सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते दाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् आचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। 21मा श्लोकથી इदमहं पदाभिख्यमन्वहम् अहमिलीनकेऽप्यलयसत्तया विग्रहेन्द्रिय प्राणधीतमः नाहमेकसत्तज्जडं ह्यसत् सत्त्वभासिका चित्क्ववेतरा सत्तया हि चित्तया ह्यहम्। તો ચર્ચા ચાલી રહી છે ઇદમ અહમ પદ ઇદમ અહમ પદ આભિખ્યમ અહમિ લીન કે અપી અલય સત્તયા. શું કહે છે કે જે અહમ પદથી જે લક્ષિત થાય છે, અહમ પદથી જે લક્ષિત થાય છે એ અહમનો એટલે કે અહંકારનો નાશ થઈ જાય પછી પણ શેષ રહે છે. એટલે કે અહંકાર બાધિત થઈ જાય, અહંકાર મિથ્યા છે એ જ્ઞાન થાય પછી પણ એક અંશ એનો એવો છે જેનો નાશ નથી થતો. અહંકારમાં કે જેને અહમ કહીએ છીએ, જેને આપણે અહમ કહીએ છીએ, એમાં બે અંશ છે. જાણે કે ને બે અંશ છે. એક અંશ છે જે બદલાય છે, કર્તા, ભોગતા, મનતા, પિતા, પુત્ર, એવા રોલ્સ લે છે, એવા એનામાં ચેન્જીસ આવે છે. આ કયો અંશ છે? જે બદલાય છે, વિકારી છે, ક્ષણે ક્ષણે બદલાતો છે અંશ. પણ બીજો અંશ કેવો છે? અવિકારી. કયો અંશ? સચ્ચિદાનંદ રૂપ, જે હંમેશા એમનો એમ રહે છે. એ જે અંશ છે એ અહીંયા કહે છે કે એ અહમી લીન કે અપી, અહમ લીન થઈ જાય. એ અહમ લીન થાય એટલે કયો અંશ લીન થઈ જાય? બદલાતો અંશ. બદલાતો અંશ લીન થાય એટલે જતો રહે, બદલાઈ જાય. ત્યારે પણ અલય સત્તયા, જેની સત્તા બદલાતી નથી, એ કયો અંશ? જે બદલાય છે એ અંશ. ત્યારે પણ પેલો તો છે જ. જ્યારે તમે રજ્જુને સર્પ માનો ત્યારે રજ્જુ છે, એ જ રજ્જુને તમે માળા માનો ત્યારે રજ્જુ તો છે જ. એ જ રજ્જુને તમે ભૂછિદ્ર માનો ત્યારે રજ્જુ તો છે જ. આ એક દ્રષ્ટાંત.
બીજું દ્રષ્ટાંત એ છે કે જ્યારે એક્ટરને આપણે એ ભિખારીના રોલમાં હોય ત્યારે ભિખારી માનીએ છીએ, ભિખારીની એ એક્ટિંગ કરે છે, ત્યારે પણ કોણ અલય સત્તાયા ત્યાં રહેલું છે? પેલો કોણ? એક્ટર, અભિનેતા રહેલો છે. પછી રાજાના રોલમાં આવે ત્યારે પણ અભિનેતા છે. જ્યારે ઇન્સ્પેક્ટરના રોલમાં આવે ત્યારે કોણ છે? અભિનેતા છે. એના ઉપરના આ બધા વેશ છે, એના ઉપરના આ બધા બદલાતા અંશ છે. આ બદલાતા અંશની આર પાર કયો અંશ છે? સ્થાયી અંશ, તો કે અભિનેતા. એમ અહીં પણ અહમમાં જાણે કે એક અંશ બદલાય છે. એક અંશ જે મિથ્યા અંશ છે, જે માની લીધેલો અંશ છે, ઉપાધિનો અંશ છે, અને ઉપાધિ જે અનેક બધા રોલ્સ વેશ પહેરે છે, ભજવે છે, એ બધા આ બધું માનીએ છીએ ત્યારે પણ એક અંશ એવો છે, સચ્ચિત આનંદ છું, ભાસુ છું, આનંદ સ્વરૂપ છું, એ એમનો એમ રહે છે. પછી એની જ વધારે આગળ આપણે વિશ્લેષણ કર્યું કે બદલાતા અંશની વાત કરી કે આમાં વળી બદલાતો અંશ કયો અને ન બદલાનારો અંશ કયો? તો એની વધારે સ્પષ્ટતા કરી કે જેને તમે અહીંયા શરીર રૂપે ઓળખો છો, ઇન્દ્રિય રૂપે ઓળખો છો, પ્રાણ રૂપે ઓળખો છો, બુદ્ધિ રૂપે ઓળખો છો, આ આખો સંગાત, આ આખું વિગ્રહ એટલે સ્થૂળ શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, બુદ્ધિ વગેરે સૂક્ષ્મ શરીર, અને આ બંને સાથે જોડાયેલું તમઃ એટલે કારણ શરીર. ટૂંકમાં કારણ, સૂક્ષ્મ અને સ્થૂળ શરીરનો બનેલો આ સંગાત એ અનેક અવયવો છે, અનેક છે. જ્યારે આત્મા કેવો? એ બદલાતો અંશ. ન અહમ, આ એકેય સ્થૂળ શરીર કે પછી સૂક્ષ્મ શરીર કે પછી કારણ શરીર, ન અહમ બદલાતો અંશ, એ હું નથી. તો હું કોણ? આ તો બધું જડ છે, બદલાનારું છે, પરપ્રકાશ્ય છે. આત્માની રિયાલિટી નથી. ઇટ ઇઝ નોટ માય રિયાલિટી. મારી રિયાલિટી, મારું સત્ય તો શું છે? ન બદલાતું અહમ. અહમ એટલે ત્યાં અહમનો અર્થ થાય ચૈતન્ય, આત્મા, સચ્ચિદાનંદ. હું ને તમે જુદા જુદા રૂપે ઓળખો છો, એ એમાંનું એકેય સત્ય નથી. ખરેખર એમાં સત્યતા કહે છે હું જ, નિર્ગુણ, નિર્વિકાર અને માત્ર ચૈતન્ય. ન પેલું બધું ન અહમ, ન અહમ, ન અહમ, ન અહમ. વિગ્રહ ન અહમ, દેહ ન અહમ, ઇન્દ્રિયો ન અહમ, પ્રાણ ન અહમ. આ બધામાં એકેય હું નથી. તો હું કોણ છું? તો કે એક. હું એક માત્ર, ચૈતન્ય માત્ર, જેને કોઈ આકાર નથી, જેમાં કોઈ વિશેષતા નથી, જેને કોઈ પાર્ટ્સ નથી, એ હું છું. આ બધા તો અસત છે એ કહ્યું. તો હવે જેની વાત કરી કે તમે એટલે ન બદલાતો અંશ, આત્મા એટલે ન બદલાતો અંશ, તો એની વધારે સમજ આપી કે અહીં ન બદલાતા અંશમાં આવે હું છું. હું છું એની મને ખબર છે. તો એ વસ્તુ શું છે? તો કે હું છું એમાં છુંપણું છે, એ છે સત. અને હું છું એની સભાનતા, એનું મને જ્ઞાન એટલે ચિત્ત. જો આ વસ્તુ વિચારજો કે હું છું એ વિશે એની જાતે પ્રગટ થાય છે, એને બીજા કોઈ પ્રગટ નથી કરતા, એને સૂર્યચંદ્ર પ્રગટ નથી કરતા. જો એવું હોય તો હંમેશા કોઈક જોઈએ, હંમેશા સૂર્ય જોઈએ જ હુંને પ્રકાશિત કરવા માટે, હું છું એની ખબર માટે. બીજા કોઈકને કારણે પ્રકાશિત થતો હોય તો બીજા કોઈક હંમેશા જોઈએ જ, એ વગર હું છું એની મને ખબર જ ના પડે. પણ આ હું છું એમાં હુંની સમજ વારે ઘડે બદલાય છે. કયું? તો કે હું દેહ છું, તો એ બદલાય છે, પણ હું પણ નથી બદલાતું.
પિતાપણું બદલાઈને પુત્રનું સ્થાન લઈ લે, પુત્રપણું બદલાઈને પતિનું સ્થાન લઈ લે, પણ શું ના બદલાય? હું. એટલે કે હુંપણું એટલે કે છેપણું એની પણ ખબર છે કે હું છું. એ શું બતાવે છે કે સતત ચિત્ત છે અને ચિત્ત જ સત છે. હવે અલગ વસ્તુ નથી. હું એટલે જ ચૈતન્ય અને હું જ એટલે એક્ઝિસ્ટન્સ, એટલે કે હોવાપણું. આ હોવાપણું એ પણું નથી પણ સત્ય હકીકત છે. આ હોવાપણું એ જ ભાસવાપણું અને એ જ આનંદપણું કે પછી પ્રિયપણું. આનંદ અને પ્રિય એક વસ્તુ છે. તો આ અહીંયા કહ્યું કે આ શું કઈ અલગ છે? શું અને ભાસવાપણું શું અલગ છે? સત્વભાસિકા ચિત્ત ક્વા ઇતરા? સત સ્વરૂપને પ્રકાશિત કરનાર ચિત્ત, સતને કોક પ્રકાશિત કરે છે. કોણ પ્રકાશ? જેમ આ પેનને હું પ્રકાશિત કરું. આ પેન જળ છે, મારી આંખો એને જુએ. આંખ ત્યારે જોઈ શકે જ્યારે મન પાછળ હોય, મન ત્યારે પાછળ હોય જ્યારે બુદ્ધિ ને. ટૂંકમાં આને પ્રકાશિત કરનાર ઘણા બધા આત્મા ચૈતન્ય છે. એમ શું આત્માને ચૈતન્ય પ્રકાશિત કરે? તો આત્માને પ્રકાશિત કરનાર ચૈતન્ય શું આત્માથી અલગ છે? તો કે ના. અહીંયા આ બધાને બીજા પ્રકાશિત કરે છે, પણ એઝ ફાર એઝ આઈ ઇઝ કન્સર્ન, આત્માની જ્યાં વાત આવે ત્યારે આ પેન જેવું નથી. પેનને પ્રકાશિત કરનાર બીજા, આખા જગતને પ્રકાશિત કરનાર બીજું તત્વ. તો પછી એ તત્વને, ચૈતન્યને, આત્માને કોણ પ્રકાશિત કરે? તો કે ચિત્ત. તો ચિત્ત શું આત્માથી અલગ છે? તો કે ના, ત્યાં આ વસ્તુ અટકે છે. સ્વપ્રકાશ એ પોતાની જાતે એનું સ્વરૂપમાં જ પ્રકાશવાપણું છે. પ્રકાશિત કરવું એ પણ કોઈ કર્મ નથી, સ્વરૂપ જ ચૈતન્ય છે. સ્વરૂપથી જ એ ચૈતન્ય છે, સ્વરૂપથી જ એ છે. અને જ્યાં આ છે અને ચૈતન્ય એટલે જ આનંદ. આનંદ માટે કઈ બીજા વિશેષની જરૂરત નથી. આનંદ છે પણ આમાં છે. આનંદ ભાસવું એટલે જ આનંદ છે, એટલે જ આનંદ. અને આનંદ એટલે જ છે, અને આનંદ એટલે જ ભાસવાપણું. અન્ડરસ્ટેન્ડ? આનંદ એટલે જ ભાસવાપણું. આ કોનો સ્વભાવ છે? આત્માનો સ્વરૂપ. એટલે કહ્યું સત્તયા હિ ચિત્ત ચિત્તયા હ્યહમ. સતને જ કારણે ચિત્ત અને ચિત્તને જ કારણે સત, એટલે કે હું. આ બંને ત્રણેય એક છે. આ વાત કરી. તો હવે બીજો પ્રશ્ન થયો કદાચ મનમાં કે અમે તો સામાન્ય માણસોને સામાન્ય રીતે તો પ્રશ્ન એવા જ હોય કે ભાઈ અમે તો ઈશ્વર દર્શનમાં માનીએ છીએ, અમે ઈશ્વર દર્શન કરવા ઈચ્છીએ છીએ. તો અહીં તો તમે આત્માની જ વાત કરો છો, આત્મા સિવાય બીજી વાત તો કરતા નથી. આ છેલ્લા શ્લોકોમાં તો મન શું છે ને મનની કેટલી, મન એટલે શું એ તમે એનું અન્વેષણ કરો. આ અહમ એટલે શું એનું અન્વેષણ કરો. તો અહીંયા તો આત્માની જ કે હુંના જ અન્વેષણની વાત આવી. અહીંયા અમારે ઈશ્વરની તો કોઈ વાત આવી નહીં, આ ઈશ્વરના દર્શનની તો વાત આવી નહીં. અમારા જીવનનું ધ્યેય તો શું છે? ઈશ્વર દર્શન. આમાં ક્યાં એ વાત આવી? તમે તો આત્માને લઈને બેઠા છો. મન શું છે? જીવ શું છે? અહમયમ કુતો ભવતી, આ અહમ ક્યાંથી જન્મ્યો? આવી જ વાતો કરો છો. ઈશ્વરની ક્યાં આમાં વાત આવી? અમે તો ઈશ્વરને જાણવા માંગીએ છીએ, ઈશ્વરના દર્શન કરવા માંગીએ. એ તો અહીં કઈ વાત જ ના આવી. એટલે હવે રમણ મહર્ષિજી આ પેલું બધું સેટલ થયું. પછી હવે કઈ વાત ઉપર આવ્યા કે જેને તમે અહમ કહો છો એ જ ઈશ્વર છે. ઈશ્વર નામનું તત્વ આત્માથી અલગ નથી. રમણ મહર્ષિજી હંમેશા આત્મા ઉપર જ ભાર મૂકે છે, કેન્દ્રિત ત્યાં જ એમનો ભાર. બીકોઝ એના સિવાય બીજું કઈ છે જ નહીં. જેને ઈશ્વર કહીએ છીએ એ આત્મા જ છે.
હા, વેશમાં ભેદ છે, તો કેમ અમને ખબર નથી? તો એ જે છે એ વસ્તુ સમજાવે છે. ઈશ જીવયોર્વેશધિ ભિદા સત્સ્વભાવતો વસ્તુ કેવલમ. શું કે છે? ઈશ જીવયોહો વેશધિ ભિદા. ઈશ જીવયોહો બંનેની વચ્ચે, ઈશ્વર અને જીવ વચ્ચે ભેદ. ભેદ ક્યાં છે? તો કે વેશધિ ભિદા. ધી એટલે બુદ્ધિથી કંઈક અલગ તો લાગે ભાઈ, ઈશ્વર એટલે દરેકનો ઈશ્વરનો કન્સેપ્ટ જુદો હોય છે, પણ એટલું તો બધાને હોય છે કે હું તો ઈશ્વર નથી. તમે મને ઈશ્વર ના કહેતા, હું ક્યાંથી ઈશ્વર હોઉં? ઈશ્વર એટલે તો સર્વજ્ઞ, સર્વશક્તિમાન. દરેકના આવા કોઈ ખ્યાલ છે કે મંદિરમાં છે કે મારાથી તો અલગ જ. એટલું તો સ્પષ્ટ બધા હોય છે, એટલું તો બધાને સમજવું કે ઈશ્વર એટલે હું તો નહીં જ. જોજો આવું ના કહેતા, હું ઈશ્વર એવું કહેતા નહીં. મને હું ક્યાંથી ઈશ્વર? હું તો એક સામાન્ય વ્યક્તિ છું. મારો થોડો પગાર, મારા ઘર, મારું હું, તમે મને ક્યાં ઈશ્વર? ઈશ્વર જોડે મને ક્યાં સરખાવો છો? અને ઈશ્વર સરખાવાની વાત જવા દો, ઈશ્વર જ મને નામ આપો છો, ઈશ્વર જ છો એવું કહો છો. આવું તો કેવી રીતે શક્ય બને? એટલે અત્યાર સુધીની જે ચર્ચા થઈ અને હવે જાય એ સુસંગત છે. એટલા માટે કે જે આત્મા છે એ જ ઈશ્વર છે. તો ભેદ તો લાગે જ છે ને ભાઈ. ભેદ ક્યાં ઈશ્વર, ક્યાં અનંત ગુણ ધરાવનાર, અનંત શક્તિ ધરાવનાર. મારી તો બુદ્ધિની બહારની વસ્તુ છે. હું કોઈ રીતે પણ માઇન્ડમાં કન્સેપ્ચ્યુઅલાઇઝ ન કરી શકું એવો ઈશ્વર અને એનું જગત. તો હવે એ વસ્તુની સ્પષ્ટતા કરે છે. એટલે રમણ મહર્ષિજી મોટી વાત, આ બધું શાસ્ત્ર આધારિત જ છે, આપણા વેદાંતને આધારિત જ છે. પણ શું કે છે? બહુ સરસ રીતે આ બધી જ વસ્તુનું સંકલન કર્યું છે. ઈશ જીવયોહો બંને વચ્ચે, ઈશ્વર અને જીવ વચ્ચે ઉપાધિની દ્રષ્ટિએ જ ભેદ છે. વેશ ધી ભિદા. ધી એટલે અહીંયા દ્રષ્ટિએ. વેશ ફ્રોમ ધ સ્ટેન્ડ પોઈન્ટ ઓફ કોસ્ટ્યુમ. વેશ એટલે કોસ્ટ્યુમ, અને વેશ કહેવાય. મારો એક વેશ, તમારો બીજો વેશ, કૂતરાનો બીજો વેશ, વૃક્ષનો ત્રીજો વેશ. જુદી જુદી વ્યક્તિ, જુદી જુદી વસ્તુઓ, બધાના વેશ જુદા. એમ ઈશ્વર અને જીવ વચ્ચે ભેદ કહો તો કઈ દ્રષ્ટિએ ભેદ છે? ભેદ છે, પણ કઈ દ્રષ્ટિએ ભેદ છે? વેશની દ્રષ્ટિએ. વેશ જ. પણ તત્વ જોવા જાઓ, વેશ નહીં. વેશ જુઓ તો ભેદ દેખાય, પણ તત્વ જોવા જાઓ તો એક જ છે. અર્થાત જેણે ઈશ્વરનો વેશ પહેર્યો છે એણે જ જીવનો વેશ પહેર્યો છે. જે ઈશ્વરના વેશમાં આવે છે, વ્યક્ત થાય છે, એ જ જીવના રૂપમાં. ઇનફેક્ટ ઈશ્વરમાં જ બધા જીવ આવી જાય. જેને આપણે ઈશ્વર કહીએ છીએ એમાં સમગ્ર જીવો આવી જાય, પ્રાણીઓ આવી જાય, જળ ચેતન સ્થાવર જંગમ જે કંઈ આ જગતમાં છે એ બધું શેમાં આવી જાય? ઈશ્વરમાં. એમાં જ એક જીવ છે. જીવ બધા કેટલાય એમાં તો જીવોનો સમૂહ છે. એટલે ઈશ્વર એટલે બધા જીવોનો ટોટલ નહીં, પણ ઈશ્વર એટલે શું? માયારૂપી ઉપાધિ ધરાવનાર ને આપણે શું કહીએ? કારણ કે અહીં કહ્યું ને, આ બંનેમાં વેશનો ભેદ છે. એકમાં નાનો ઉપાધિ છે, બીજી પાસે મોટી ઉપાધિ છે. તો જીવ પાસે કઈ ઉપાધિ છે? આ નાની ઉપાધિ, અવિદ્યાની જે બનેલી છે. શેની બનેલી છે? અવિદ્યાને કારણે આ અસ્તિત્વમાં આવી છે. અવિદ્યા કામ કર્મ. અવિદ્યામાંથી કામનાઓ, અવિદ્યા એટલે અજ્ઞાનમાંથી કામનાઓ જન્મી,
કામનાઓમાંથી કર્મ થયા, કર્મ પછી આ બધા શરીર રૂપે વ્યક્ત થાય છે. કર્મને કારણે એ કર્મની કર્તૃત્વને કારણે પછી એના ફળ ભોગવવા માટે આ શરીર મળેલું છે. પણ એના માટે શું કારણભૂત બન્યું? અવિદ્યા. તો અહીંયા અવિદ્યા રૂપી ઉપાધિ છે, એને કારણે છે. તો ઈશ્વરમાં કઈ ઉપાધિ છે? ચલો, તો કે માયા. ઈશ્વરની કઈ ઉપાધિ છે? માયા. માયા જ નિર્ગુણને જીવ બનાવ રૂપે દેખાડે છે અને માયા જ નિર્ગુણને સગુણ રૂપે દેખાડે છે, ઈશ્વર રૂપે દેખાડે છે. ત્યાં મોટી ઉપાધિ છે માયા. માયા શક્તિ છે, માયા શક્તિ છે જેને કારણે નિર્ગુણ સગુણ જેવો ભાસે છે, નિર્ગુણ સગુણ જેવો ભાસે છે. વેશમાં જરૂર તફાવત છે. એકમાં મોટી ઉપાધિ કહી શકીએ આપણે અને બીજા પાસે નાની ઉપાધિ. પણ બીજું એવું નથી, એક જ આ બે બંનેની ઉપાધિ જુદી, પહેરનાર એકનો એક જ નાના વેશમાં અને સેમ નો સેમ એ બીજી ઉપાધિ દ્વારા. એટલે જીવ રૂપે પણ કોણ? એ જ ઈશ્વર. જ્યારે સત્વ પ્રધાન પ્રકૃતિ કે સત્વ પ્રધાન વેશ લે બ્રહ્મ, સત્વ પ્રધાન સાત્વિકતાની જ્યાં પ્રધાનતા છે, શુદ્ધ સત્વ સાત્વિકતા, ત્યારે શુદ્ધ સત્વ રૂપી ઉપાધિ હોય બ્રહ્મની, એવો વેશ હોય ત્યારે એ જ બ્રહ્મ કયા રૂપ નામે ઓળખાય? ઈશ્વર. ઈશ્વર રૂપે ઓળખાય. એ જ બ્રહ્મ મલિન સત્વ હોય. કેવું સત્વ? મલિન. પેલું શુદ્ધ હતું, સાત્વિકતાની એમાં પ્રધાનતા, જ્યારે આમાં મલિનતાની પ્રધાનતા. મલિનતા એટલે રાગ, દ્વેષ, અવિદ્યા, વિક્ષેપ બધું વધારે છે. આવરણ સાથે ઘોર વિક્ષેપ આ છે અને મલિન સત્વ કહેવાય. સત્વ ખરું પણ મલિન. તો એવો ઉપાધિ જ્યારે હોય ત્યારે એ જ બ્રહ્મ કયા રૂપે ઓળખાય? જીવ રૂપે. અને એ જ બ્રહ્મ તમઃ પ્રધાન પ્રકૃતિ સાથે, તમઃ પ્રધાન વેશ સાથે કયા નામથી ઓળખાય? જગત. જગતમાં મોટા મોટા પદાર્થો, ગેલેક્સીઓ, પૃથ્વી તો કશું જ નથી, એવા કેટલાય ગ્રહો, આપણાથી અનેક ગણા મોટા ગ્રહો છે, પ્લેનેટ્સ છે, નક્ષત્રો છે, સ્ટાર્સ છે, સૂર્યચંદ્રો છે, ગેલેક્સીઓ છે, અબજો 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 ગેલેક્સી ને મિલ્કી વે ના બધું જ છે. તો પછી એવા નાના નાના આવા બધા પદાર્થોની તો વાત જ ક્યાં કરી, જે આ બધું છે આ જગતમાં ગણાઈ જાય. અહીંયા કયો વેશ છે? તમઃ પ્રધાન. કયો વેશ છે? જ્યાં તમસની પ્રધાનતા. કેની પ્રધાનતા? તમસની. તમઃ પ્રધાન પ્રકૃતિ ધરાવનારને જગત કહેવાય. પણ આ બધા રૂપે છે કોણ? આ બધી પ્રકૃતિ ઓઢી છે એને. બધી પ્રકૃતિમાં આવે છે કોણ? આ બધી પ્રકૃતિ રૂપે વ્યક્ત થયો છે કોણ? ચૈતન્ય. એટલે અહીં જડતા છે, તમઃ પ્રધાન પ્રકૃતિ. પણ કોનો વેશ છે? ચૈતન્યનો. ને જેને જડ કહીએ છીએ એ પણ અંતતો ગત્વા તો ચેતન જ છે. પ્રકૃતિ એનો વેશ જડતાનો છે. રોક્સ હોય, પહાડો હોય, ગેલેક્સી, આ બધું છે. તમઃ પ્રધાન, તમઃ પ્રધાન. એટલે સત્વ, રજસ, તમસ ત્રણેય ઉપાધિ જ છે, ત્રણેય ગુણો જ છે, ત્રણેય માયાના કાર્યો છે. માયા ખબર કેવી રીતે પડે છે? એના કાર્ય દ્વારા. અને એના કાર્ય એટલે શું? રજસ, સત્વ, રજસ, તમસ એ માયાનું કાર્ય. આના દ્વારા માયા ઓળખાય. માયા પણ એના કાર્ય દ્વારા ઓળખાય છે, એમને એમ નથી દેખાતી. ઇફેક્ટ
એની ઇફેક્ટ રૂપે દેખાય છે. અને એની ઇફેક્ટ કાર્ય એટલે શું? સત્વ રજસ્તમ ત્રિગુણાત્મિકા માયા. આપણે કહીએ છીએ ને ત્રિગુણાત્મિકા માયા. માયા મીન્સ 3 ગુણ. આ 3 ગુણોથી જ માયા ઓળખાય. અને આ 3 ગુણો એટલે કે આ માયા કોનો વેશ છે? માયારૂપી વેશ. તો ભગવાન અને જીવ વચ્ચે, ઈશ્વર અને જીવ વચ્ચે આ વેશમાં જ ભેદ છે. ટોટલ સાથે એ ઈશ્વર રૂપે ઓળખાય છે, માયારૂપી ઉપાધિ. અને એ જ અહીંયા જીવ રૂપે ઓળખાય છે. પણ પહેરનાર જુદા નથી, વેશમાં વ્યક્ત થનાર જુદા નથી, વેશી જુદો નથી. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ દ્રષ્ટિએ ઐક્ય, ઉપાધિની દ્રષ્ટિએ અનેકતા. વેશ એટલે સ્પષ્ટ લખે છે વેશધી ભિદા. વેશધી ભિદા. વેશની દ્રષ્ટિએ જરૂર ભેદ છે, વેશની દ્રષ્ટિએ જરૂર ભેદ છે. પણ કોણ આ વેશમાં? કોણ? એટલે આપણે થોડું પાછળ જવું પડે. ઈશ્વરને સમજવા હોય, ઈશ્વરને ઓળખવો હોય તો શું જવું પડે? વેશને ક્રોસ કરવો પડે. વેશને ક્રોસ કરવાનો, વેશનો બાદ કરવાનો. વેશનો બાદ, વેશ કાઢો. હવે ત્યાં આપણે ક્યાં કરવા જઈશું? એટલે પહેલા આપણે ક્યાં કરીએ? અહીંયા વેશ કાઢીએ, અહીંયા વેશનો બાદ કરીએ. અહીંયા કયો વેશ છે? સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર, દેહ મન બુદ્ધિ અહંકારનો સંઘાત. એને પહેલા દૂર કરીએ. દૂર કરીએ એટલે શું? દૂર કરીએ એટલે હું આ નથી ને. આ નેતિની ભાષા, નેતિની પ્રક્રિયા. ન ઇતિ મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જિહ્વે ન ચ ઘ્રાણ નેત્રે. આ હું નથી. એટલે એ બાદની પ્રક્રિયા કરતા જાઓ. હું આ નથી. જે હું નથી એ રિમૂવ કરો. ક્યાં રિમૂવ કરવાનું? બુદ્ધિમાં, સમજમાં. એ બુદ્ધિનો, જે બુદ્ધિ હું નથી એનો ઉપયોગ શેના માટે કરવાનો છે? હું શું છું એ સમજવા માટે. બુદ્ધિ હું નથી છતાં પણ બુદ્ધિથી જ આત્માને સમજવાની. મીડિયમ છે. આ ચશ્મા હું નથી પણ ચશ્માથી જ જોઉં છું. એ બુદ્ધિ મારું વાસ્તવિક સ્વરૂપ નથી, પણ બુદ્ધિમાં એવી શક્તિ છે જ્ઞાન કરાવવાની. યોગ્ય રીતે વિચાર કરીએ તો બુદ્ધિથી જ આપણે આ બધાનો બાદ કરીએ. હું આ નથી. બાદ મીન્સ નથિંગ. હું શું છું અને હું શું નથી એનો હિસાબ બરોબર કરવો. હિસાબ કર્યો પેલા ઓડિટરો ને આ બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ને બધું જોવે ત્યારે બધું મૂકતા જાય. આમાં કેટલો, આ કયા ખર્ચામાં મૂકવાનું, આ કયા ખર્ચામાં, આ કયા ખર્ચામાં, હે ને, એવું કંઈક બધું કરે જેથી કરીને બધી ખબર પડે. હા, આ આટલો ખર્ચો, આને આમાં 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 બધું વપરાયું. એમ હિસાબ કરવા બેસીએ. બધું વ્યવસ્થા કરો. જે જ્યાં હોય આપણે ઘરમાં કે બધું જે જ્યાં હોય ઠેકાણે મૂકો. એમ અહીંયા જેનું છે એને આપી દો. જેનું હોય એને આપી દેવાનું. આપણે કહીએ છીએ ને આપણે કોઈનું કંઈ રાખવું નથી. જેનું હોય એનું આપી દો. તો આ દેહ મન બુદ્ધિ કોના? મારા નથી, એ હું નથી. આ તો જે નથી એને મારું માનીને પકડીને બેસીએ છીએ. આમાં કઈ હું માનવા જેવું મહાન કઈ છે જ નહીં. એને કાઢો. કાઢો એટલે શું? ક્યાં કાઢવા જઈએ આ શરીરને? બનમાં હું નથી એ સમજવાનું. સમજ એટલે જ બાદ. યોગ્ય સમજ એટલે જ બાદ થાય. અને યોગ્ય સમજ એટલે જ ગ્રહણ. શેનું ગ્રહણ? આત્માનું. આત્માને ખરેખર આપણે ગ્રહણ પણ ના કરી શકીએ, ત્યાગ પણ ના કરી શકીએ. આ શરીરનો જ ત્યાગ કરી શકીએ અને ખોટી રીતે ગ્રહણ કર્યું છે.
હું નથી એનું ગ્રહણે કર્યું છે બુદ્ધિમાં, તો હવે યોગ્ય સમજથી એ બુદ્ધિમાં જ એનો ત્યાગ કરીએ. મીન્સ કે આ હું નથી, એટલું ત્યાગ એટલે બીજું કશું નથી. બાકી અને આત્માને તો કાઢી શકવાનું, કાઢવું હોય તો ના નીકળે. ચૈતન્યને કેવી રીતે કાઢે? અને કાઢવાનો પ્રશ્ન જ નથી, હું જે છું. એટલે એનું ગ્રહણ, આવી સમજ એટલે આત્મા અનાત્મા વિવેક. તો એ કરવાથી શું થાય? હું આ નથી તો હું કોણ છું? તો હું છું સત સ્વભાવ, સત સ્વરૂપ આત્મા. ચલો આ એક બાજુ રાખીએ, આ એક કામ પત્યું. હું એટલે આ એટલે શું? ચૈતન્ય, હોવાપણું, આનંદપણું, જેને કોઈ નામ નથી, જેને કોઈ રૂપ નથી, જેમાં કોઈ વિશેષતા નથી, આવું નિરાકાર, નિર્ગુણ, નિર્વિશેષ, નિરવયવ, નિરંજન. આ હું ધ્યાનમાં રાખો, આ હું છું, જેને કોઈ બાઉન્ડ્રી પણ નથી કે ચલો અહીંયા પૂરું થયું, અહીંયા શરૂ થયું, અહીંયા પૂરું થયું, આ એનો વચ્ચેનો ભાગ, આદિ અંત મધ્ય આમાં કંઈ નથી. બિગિનિંગ જ જેને આપણે પકડી નથી શકતા. જેને શરીર હોય એનું કહી શકે ભાઈ અહીંથી શરૂ થયું 5 ફૂટ કે 4 ફૂટ કે વામન કે અહીં તો કઈ છે જ નહીં. વેઇટ કેટલું ભાઈ આત્માનું? આ બધું વેઇટ શરીરનું છે. 55 કિલો, 60 કિલો, 100 કિલો જે બધું વેઇટ છે કોને છે? આત્માને નહીં. નો વેઇટ. એટલે કેલેરીની બહુ ચિંતા ના કરવી. આત્માને કેલેરી નથી. કેલેરી બધી કોને છે? અહીંયા બધું કોલેસ્ટ્રોલ છે. કોલેસ્ટ્રોલ અહીંયા છે અને પ્રોટીન બધું કાર્બ્સ બાર બધું અહીંયા છે. આત્માને કઈ નથી. નો પ્રોબ્લેમ. કેલેરી કશું જ નહીં, કશું નહીં. એટલે ઝીરો છે. ઇઝ ઇટ ઝીરો? તો કે ના, શૂન્ય નથી. એ શું છે? પૂછડા વગરનું હું, કોઈ બીજી વસ્તુ જોડેલી નથી એવું હું. આ હુંની આવી સમજ બહુ દ્રઢ કરીએ. બાજુમાં રાખો હવે આ. હવે લેટ અસ ગો ટુ ઈશ્વર. જેને ઈશ્વર કહીએ છીએ એમાં પણ હવે શું કામ કરવાનું? વેશને વેશીથી અલગ કરો. કઈ રીતે કરવાનો? ઈશ્વરનો વેશ એટલે માયા. એ ત્રણેય ગુણો એમનાથી પણ દૂર કરો. આ જગતના પ્રત્યેક પદાર્થ, પ્રત્યેક વસ્તુ, યુ વિલ નોટ ફાઇન્ડ એ સિંગલ ઓબ્જેક્ટ જેમાં ગુણ ના હોય. સત્વ, રજસ કે તમસ ના હોય એવું બને જ નહીં. અમુક જગ્યાએ તમસ પ્રધાન, અમુક જગ્યાએ રજસ પ્રધાન, અમુક જગ્યાએ સત્વ પ્રધાન. બધી વસ્તુ આ ત્રણની કોમ્બિનેશન છે. પ્રધાન માત્રાઓમાં ફેર પડે. તો જે પણ દેખાય છે, યદ દૃશ્યમ, યદ કિંચિત વસ્તુ દૃશ્યમ, જે પણ જોઈએ છે એ બધું શું છે? ગુણવાળું. જે ગુણવાળું હોય એને શું હોય? બિગિનિંગ એન્ડ એન્ડ. તો આદિ અને અંત, એને એક આકાર છે, એની એક અવધિ છે, એનો પ્રારંભ છે, અંત છે. અને જે દેખાય એ કેવું હોય? જડ હોય. એ જડ છે. જે પણ દેખાય છે યદ દૃશ્યમ, યદ દૃશ્યમ તદ જડમ. જડ એટલે પરપ્રકાશ્ય. એ પોતાના કારણે ભાસતું નથી, કોઈક બીજું એને પ્રકાશિત કરે છે. જે જડ હોય એ એક દિવસ નાશ પામવાનું છે. દેટ મીન્સ એ આત્મા નથી. દેટ મીન્સ એ ગ્રાહ્ય નથી. દેટ મીન્સ એ સુખનું ખરું સાધન નથી. એ જ પરતંત્ર છે. યદ દૃશ્યમ તદ જડમ તદ અલ્પમ. એ અલ્પ છે, મર્યાદિત છે. માટે કેવું છે? હા, એને છોડો, એમાં કઈ લાભ નથી, એનાથી કઈ વળવાનું નથી. એટલે આમ જગતનું બધું જ કાઢતા જાઓ.
આને 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 ત્યાંય આ જ પ્રક્રિયા કરવાની. જેમ અહીં આ પ્રક્રિયા કરી, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, નહમ ન ચ પ્રાણ સંજ્ઞ, એવી રીતે ત્યાં કરો. કરો, બધું કાઢો, દેખાય છે બધું કાઢો, અલ્પ છે એ કાઢો, જળ છે એ કાઢો, દેખાય છે એ જ કાઢો, એટલે બધું નીકળી જ ગયું. માત્ર આ એક વાક્યમાં બાદ થઈ ગયું. યદ દૃશ્યમ, યદ કિંચિત વસ્તુ દૃશ્યમ, જે કંઈ પણ દેખાય છે એ કેવી છે? જળ. એ ચૈતન્ય નથી, ઈશ્વર ના હોઈ શકે. માયાનો ગુણ, માયાનો ભાગ કાઢો, ઈશ્વરને નહીં કાઢી શકો. માયાને ભાગ કાઢતા જાઓ. આ વિચારથી થાય, આ વિચારની પ્રક્રિયા છે. આ બધું વિચારના સ્તરે છે. એટલે વિચારને આટલો આપણે સૂક્ષ્મ બનાવવાનો છે. વિચારના સ્તરે આવું અત્યંત સૂક્ષ્મ અને ઉમદા કામ કરવા, એના માટે જ વિચાર કરવાની શક્તિ છે. બુદ્ધિ એટલે આ જ કામ છે એનું. બુદ્ધિ ગ્રાહ્યમ, બુદ્ધિ જ આ કામ કરી શકે. હાથ પગ ના કરી શકે આ કામ. હાથ પગ કરી શકે આ કામ? નહીં. આ કામ કોનું છે? બુદ્ધિનું. કઈ બુદ્ધિ? શાસ્ત્રને વરેલી, શાસ્ત્રના અને શાસ્ત્રતઃ આગમતઃ આચાર્યતઃ, શાસ્ત્ર, આગમ અને આચાર્ય પાસેથી જે બુદ્ધિમાં સત્યના, તત્વના, વસ્તુના સંસ્કાર છે, જ્ઞાન છે, એ જ બુદ્ધિ જો ધારે તો આ કરી શકે. નોટ ઓર્ડિનરી, પણ તો જ એ કરી શકે. અને એ રીતે બધા જ ગુણનો બાદ કરતા જાઓ, બહાર પણ દ્રશ્યનો બાદ કરતા જાઓ. પછી શું શેષ રહે છે? પછી શું શેષ રહે છે? ત્યાં છે ચૈતન્ય. ત્યાં કઈક આ વસ્તુ ગઈ, ચલો આ મેં મનમાં માની લીધું કે આ તો વેશ છે, ચલો નીકળ્યો. હવે રહ્યું શું? આ ચૈતન્ય પણ ક્યાં છે? છે ક્યાં? એ ચૈતન્ય આ છે. આ મીન્સ હું. પડી સમજ? આનું સત્ય ક્યાં છે? અહીંયા બાકી રહ્યું ચૈતન્ય. તમે કહ્યું કે આ બધું બાદ કરો એટલે ચૈતન્ય રહી જાય. પણ એ ચૈતન્યને પકડવું ક્યાં? સમજવું ક્યાં? વિચારો. ક્યાં? આ ચૈતન્ય. આ ચૈતન્ય ઇઝ નોટ ડિફરન્ટ ફ્રોમ ધીસ ચૈતન્ય. ચૈતન્ય તો એક જ છે. તો આને ત્યાં નથી શોધવાનું, આના ચૈતન્યને શોધવાનું છે ક્યાં? સમજવાનું છે ક્યાં? હું ચૈતન્ય એ આ ચૈતન્ય. એટલે હું ને સમજ્યા એટલે કોને સમજી લીધો? ટોટલ ચૈતન્ય. એમાં હું ને તું એવા ભેદ જ નથી. પણ અહીંયા વેશ દૂર કર્યો, અહીંયા વેશ દૂર કર્યો, પછી ચૈતન્ય રહ્યું. પણ એ ચૈતન્યને સમજવાનું ક્યાં છે? અહીંયા હું તરીકે. હું તરીકે. એ હું કેવો? કોઈ લિમિટેડ વ્યક્તિ નહીં. આ મન બુદ્ધિ નહીં. એ તો આપણે બાધિત કરી દીધા. એને તો આપણે મિથ્યા તરીકે જાણ્યો. વિગ્રહ, ઇન્દ્રિય, વિગ્રહ, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, એ બધાને તો પહેલા ક્યારના અનાત્મા તરીકે સમજી લીધા. એટલે અહીંયા ચૈતન્ય છે. એ જ ચૈતન્ય જે કોણ છે? ઈશ્વર. જે માયારૂપી વેશને દૂર કરો ત્યારે જે શેષ રહે. બ્રહ્મમાં માયા ઉમેરો ત્યારે જ ઈશ્વર બને. બ્રહ્મમાં માયા ના ઉમેરીએ, માયારૂપી વેશ ન નાખીએ તો ઈશ્વર નથી. તો કોણ છે? કોણ છે? તો ચૈતન્ય. હું વિધાઉટ માયા, હું વિધાઉટ અવિદ્યારૂપી માયા એન્ડ
માયા રૂપી વેશ, અવિદ્યા રૂપી વેશ એને જીવ બનાવે છે, અને માયા રૂપી વેશ એ જ બ્રહ્મને શું બનાવે છે? ઈશ્વર બનાવે. આ વેશ જ કાઢો. મોટા વેશથી ગભરાઈ ના જાઓ, નાના વેશથી પણ અભિભૂત ના થાવ. બંને કાઢો. કાઢો એટલે ક્યાં? બુદ્ધિમાં. તો કોણ રહ્યું? ત્યાં ભેદ નથી, ત્યાં કોઈ ભેદ નથી. અર્જુનને ભગવાને વિશ્વરૂપ બતાવ્યું 11મા અધ્યાયમાં કે જો પેલા સામે ચાલીને માંગ્યું મને બતાવો. બતાવ્યું તો ખરું, પણ અર્જુન જોવે છે દૂર ઉભો ઉભો. હવે એ વસ્તુ પછી એવું વિકરાળ રૂપ બરવું ધારણ કરે છે, વિકરાળ. એટલે અર્જુન ગભરાઈ ગયો, એટલે કે હવે સંકેલો મારે ધ્યાન જ જોવાતું, કારણ કે કાળ રૂપ છે. આ તો કાળનું રૂપ બતાવે છે. એ જેવું બતાવવાનું શરૂ કર્યું એટલે અર્જુન ગભરાઈ ગયો. હવે ક્યારે ગભરાઈ જાય તમે મને કહો? એ તો આ બધા તેમ દૂર ઉભો ઉભો બધું જુએ છે, ત્યારે એ એક મોટી વસ્તુ ભૂલી ગયો કે આમાં કોણ છે? મારું શરીર આની અંદર છે. હું જેને હું કહું છું, અર્જુન કે આની બહાર છે? એ આમાં જ છે. એટલે પોતાનું રૂપ જોઈને જ ગભરાયો એવું થયું ને. પણ એની એટલી વસ્તુ ને, એ તો દૂર ઉભો ઉભો છે કે આ બધું જોઉં છું. અરે તું આમાં જ છો, યુ આર ઇન ધીસ. ઈશ્વરને દૂર ઉભા રહીને જોશો તો બીક લાગશે, ડર લાગશે, રાગ દ્વેષનો વિષય બનશે. પણ એ રીતે જોવાનું કે આ મિથ્યા પ્રપંચ છે. આ મિથ્યા પ્રપંચ, આ મીન્સ કે આ દેહ પણ મિથ્યા પ્રપંચ, આ બુદ્ધિ મન આય પ્રપંચ, આય પ્રપંચ. પ્રપંચનો વેશ દૂર કરો, હિયર એન્ડ ધેર. તો શું રે? માત્ર ચૈતન્ય. તમારે ઈશ્વર દર્શન કરવું હતું ને, તો ઈશ્વર દર્શન એટલે શું? આ ઈશ્વર દર્શન. પેલા દર્શન તો જગતના આપણે છે જ, ચાલી જ રહ્યા છે, છતાં કંઈક ઈશ્વર દર્શન એટલે મોટા ભાગના તો શું માને કે મારી સામે પ્રગટ થાય, મને મારી સામે ભગવાન પ્રગટ થાય, એને જ ઈશ્વર દર્શન કહેવાય. તમે બહુ એવો આગ્રહ રાખશો અને એવું ડિવોશન હશે, એવી તમારે ભક્તિભાવ હશે, તો એવા પ્રગટ થશે, પણ ક્યાં સુધી રહેશે? પ્લસ એ જયારે જુઓ છો ત્યારે તમે તો જોનાર છો ને, એ જોવાનો વિષય બન્યો. ખબર પડી? ધારો કે કૃષ્ણ ભગવાન મારી સામે આવ્યા, હું બહુ જોઉં છું, બહુ આનંદ છે, આંખમાંથી આંસુ નીકળે છે, અભિભૂત થઈ જાઉં છું, ચરણ સ્પર્શ બધું કરું, પણ તો હું તો જુદી ને, એ મારાથી જુદા. પ્લસ થોડી વાર રહીને પછી કહેશે હવે અલોપ 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 થઈ જાય. એ તો માંડ માંડ દેખાયા, જતા રે પાછા. એટલે પાછા હતા ત્યાં ત્યાં, હવે પાછી રાહ જોવું. વસ્તુ બહુ સુંદર છે આ બધી વસ્તુ, આપણે અત્યારે આવા શબ્દોમાં વર્ણન કરીએ, આ બહુ ગ્રેટ વસ્તુ છે. પણ અંતે જે ઈશ્વર મારાથી ભિન્ન છે એ ભિન્ન જ રહેશે, હું તો એનો એ જ. સમજ પડી? ભેદ તો રહ્યો જ. હું એ દર્શનથી મારા વિશેની સમજમાં કોઈ ફેર ના પડ્યો. હા, ભક્ત ઉત્કૃષ્ટ ભક્ત, બહુ ઘણો બધો અહંકાર એમાં ક્ષય થઈ જાય શરણાગતિમાં, પણ તોય હજી જોનાર તો રહી જ ગયો, રાહ જોનાર રહી ગયો, ભેદ રહી ગયો. વસ્તુ સ્થિતિ શું છે કે એક જ છે, એકેય વેશ સત્ય નથી. કાં તો બધા જ વેશ, પણ તો એ વેશ તો બદલવાના. એટલે શું થયું? તમારે ઈશ્વર, સાચા ઈશ્વર દર્શન કોને કહેવાય? કે એક જ ચૈતન્ય છે, એ જ આ બધા વેશમાં છે, ટોટલ. એ જ સાચું ઈશ્વર દર્શન. ઈશ્વર દર્શનને આપણે કદાચ 2 સ્ટેપમાં ગણીએ કે બધું જ હું છું એ પહેલું ઈશ્વર દર્શન, અને પછી
બધાના બધા જ વેશનો બાદ ત્રણેય ગુણોથી અતીત થઈએ ત્યારે સાચું ઈશ્વર દર્શન. બે તબક્કા. અને એ દર્શન કયા રૂપે થાય? આત્મ રૂપે. કયા રૂપે થાય? આત્મા રૂપે. એ જ હવે પછીના શ્લોકમાં ભગવાન કહે છે કે ઈશ દર્શનમ આત્મરૂપતઃ. ઈશ્વર દર્શન કયા રૂપે કરવાનું છે? વિષય રૂપે નહીં, દૃશ્ય રૂપે નહીં. કયા રૂપે? દ્રષ્ટાનું સત્ય, દ્રષ્ટાનું પણ તત્વ, એ રિયલ ઈશ્વર દર્શન. તો આ વસ્તુ બહુ સૂક્ષ્મ છે. આ વસ્તુ કે છે આ બહુ મોટું માંગી લે. એના માટે પહેલા કઈ સમજ પડી? સર્વભૂતસ્થમ આત્માનમ. આત્મા ક્યાં રહેલો? પ્રત્યેક પ્રાણીમાં આત્મા છે. એક બધાની સાથે મેં સામે જોઉં ત્યારે બધામાં હું છું. સર્વભૂતાની આત્મની, અને બધા મારામાં છે. આત્મા કહું એટલે કોણ કોણ આવે? બધા આવે છે. અને બધા સામે જોઉં ત્યારે હું બધામાં છું. આત્મા, આત્મા તરીકે હું બધામાં છું. સર્વભૂતસ્તમ આત્માનમ સર્વભૂતાની ચ આત્મ ઈક્ષતે યોગ સર્વભૂતસ્તમ આત્માનમ સર્વભૂતાની ચ આત્મની ઈક્ષતે યોગયુક્તાત્મા. ના ના ના. યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. ઈક્ષતે યોગયુક્તાત્મા. કોણ આ કરી શકે? યોગયુક્તાત્મા. જેને જેને આ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, બરોબર અંદર ઉતર્યા છે, એ આવું જોઈ શકે. શું જોઈ શકે? સર્વત્ર સમદર્શન. બધે એક એક એક. આ એક જ આ વિશ્વમાં, આ વિશ્વમાં, આ વિશ્વમાં, આ વિશ્વમાં, આ વિશ્વમાં, આ વિશ્વ, સર્વત્ર. બધામાં હું, બધા મારામાં, આત્મામાં. આ ભગવાન કહે છે જે મને આવી રીતે જાણે છે, યો મામ પશ્યતિ સર્વત્ર. યો મામ પશ્યતિ સર્વત્ર. જે મને બધે જ જુએ છે. યો મામ પશ્યતિ સર્વમ ચ મયી પશ્યતિ. બધાને મારામાં જુએ છે. તસ્યાહમ ન પ્રણશ્યામિ. એના માટે ઈશ્વર દૂર જતા જ નથી. તસ્યાહમ ન પ્રણશ્યામિ. અને ભગવાન એનાથી એક સ્ટેપ આગળ વધ્યા. સચમે ન પ્રણશ્યત. એ મારા માટે દૂર નથી જતો. બોલો, ભગવાન કહે છે હું એના માટે દૂર ના જાઉં અને એ મારા માટે દૂર ના જાય. કેમ? કારણ કે એ મને બધે જ જુએ. અને મને એટલે આત્માને. એટલે ભગવાન કહે છે, ગોપીઓને આવું જ કે છે. ગોપીઓ જયારે વિરહમાં તડપે છે, આ લોકો એ પોતે જતા રહ્યા. કંસના અક્રૂરજીને બોલાવ્યા. અક્રૂરજીનો સંદેશો, કંસે આ બંનેને મોકલ્યા એને લેવા માટે ને. અક્રૂરજીને મોકલ્યા, આ બંનેને લઈ આવો, મારી નાખવા છે આ બંનેને. એટલે કંસે ત્યાં મોટો પ્લાન રચ્યો છે, કોન્સ્પિરસી છે મોટી. એમને બોલાવીને પતાવી દેવા મોકલ્યા આમને, અક્રૂરજીને. તો ભગવાન તો ગયા. તો પાછળથી આ બધી ગોપીઓ તો એકદમ વિરહમાં તડપે છે, એકદમ સંભળાવે છે ને તમે જ અમને ભૂલી ગયા, નામ ને તેમ ને. પછી ઉદ્ધવને બી ભગવાન એમનો ભગવાન સંદેશો લઈને ઉદ્ધવને મોકલે છે. ત્યારે ઉદ્ધવ જ્ઞાનની બધી વાતો કરે છે. અને કહ્યું કે ભગવાન કે છે તમે મારાથી અલગ જ નથી. એટલે કે તમને એને તો ક્યાં વિરહ થતો હશે, એમ કે છે ગોપીઓ. તો ભગવાને સંદેશો મોકલ્યો કે મને વિરહ નથી થતો, કારણ કે તમે મારામાં જ છો હંમેશા. તમે મારાથી અલગ છો જ નહીં અને હું તમારાથી અલગ નહીં. હવે આ ભાષા પેલા નથી સમજતા. કોણ? ગોપીઓ આ ભાષા નથી સમજતી. આવું ઈશ્વર દર્શન સમજતી હશે, પણ ત્યારે ભાગવતમાં આપણને એવું બતાવે. એમને તો પ્રત્યક્ષ કૃષ્ણ જ જોઈએ છે, એમને આ ભાષા નથી સમજ. પણ ભગવાન આ ભાષામાં વાત કરે. શું છે? કઈ ભાષામાં વાત કરે છે? તમે મારામાં જ છો, હું તમારામાં જ છું. મારા માટે તો તમે એક મિનિટ દૂર નથી. ત્યારે ભગવાન હી સ્પીક્સ ધીસ લેંગ્વેજ. ભગવાન કઈ લેંગ્વેજમાં વાત કરે છે? આ લેંગ્વેજમાં.
કે આપણા બંને વચ્ચે ભેદ જ ક્યાં છે એમ. વાસ્તવિક દર્શન તો આ જ છે, પારમાર્થિક દર્શન તો આ જ છે કે ત્યાં સંદર્ભ આખો અલગ છે, પણ આ છે ખરું ઈશ્વર દર્શન. આગળ આની ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ.